12ની અંદર વિષય સમાજશાસ્ત્રમાં આગળ આપણે પ્રકરણ 4 માં જે શીખી ગયા એના જ મુદ્દાઓ આપણે આગળ શીખવાના છીએ। સમાજશાસ્ત્રની અંદર 12મા ધોરણમાં પ્રકરણ એટલે કે પાઠ 4 ચોથા પાઠ આપણે સ્ત્રી સશક્તિકરણ એના વિશે અધ્યયન કરતા હતા। ગયા તાસની અંદર આપણે એ વાત પણ શીખ્યા કે એનું મહત્વ શું છે, સ્ત્રી મહિલા તેની સશક્તિકરણ શા માટે જરૂરી છે। પછી એના વિશે આપણે એવું શીખ્યા કે शैक्षणिक महत्व, शैक्षणिक महत्व, आर्थिक महत्व, आर्थिक महत्व, सामाजिक महत्व, सामाजिक महत्व, राजकीय राजकीय महत्व, आ बधी बाबतोनी दृष्टिए स्त्री सशक्तिकरण નું મહત્વ શું, શા માટે જરૂરી અને આધુનિક યુગની અંદર ધીરે ધીરે આ બધી જ વાતો આપણે સમજી ચૂક્યા છે અને એમાં લગભગ મોટે ભાગે બહોળા પ્રમાણ મોટા પ્રમાણ અત્યારે આપણે એક સ્ટેજ ઉપર આવી ચૂક્યા છીએ કે ભાઈ જેટલું મહત્વ દરેક ક્ષેત્રની અંદર આપણે પુરુષને આપીએ છીએ એટલું જ મહત્વ સ્ત્રીઓનું પણ હોવું જોઈએ। દરેક ક્ષેત્રમાં બેની ભૂમિકા સમાન હોવી જોઈએ, સ્ત્રી અને પુરુષ। આપણે પ્રકાશ સ્વરૂપ ત્યારે શીખતા બરાબર યાદ રાખજો। સમાજ સ્વામી વિવેકાનંદે એક સરસ ઉદાહરણ આપેલું હતું કે ભાઈ પક્ષીને ઉડવા માટે બે પાંખ જોઈએ, એક પાંખથી ઉડી શકાય નહીં। એટલે પક્ષીને ઉડવા માટે બે પાંખ જેમ જરૂરી છે એવી જ રીતે આપણા સમાજની અંદર, મનુષ્યના જીવનની અંદર, આપણા સર્વાંગી વિકાસ માટે આ બે પાસાઓ સ્ત્રી અને પુરુષ જેટલું પુરુષને મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ સ્ત્રીઓને આપવું જોઈએ। તો જ આ બે આપણા માનવ સમુદાયની પાંખ એ એક સમાન કામ કરશે અને એના ઉડાન રૂપે આપણો વિકાસ એ શક્ય બનશે। એટલે આપણા જીવનના વિકાસ માટે, ઉન્નતિ માટે વ્યક્તિગત હોય તો પણ, પરિવારનું હોય તો પણ, સામાજિક હોય તો પણ, રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર, આ બંને એક સમાન શક્તિ ધરાવે છે, બંનેની ભૂમિકા સમાન હોય આ જરૂરી છે। અને એટલા માટે આ ચોથા પાઠની અંદર આ એક જ મુદ્દા આપણો કયો મુદ્દો છે, સ્ત્રી સશક્તિકરણ, એના વિશે બધા જ મુદ્દાઓ આપેલા અને એટલા માટે એની વિગતવાર બધા જ મુદ્દાઓ સમજાવીને આ વાત એ સ્પષ્ટ કરી કે ભાઈ સ્ત્રીઓનું મહત્વ એ સમાજમાં ખૂબ જ જરૂરી છે, એનું સ્થાન એ ખૂબ જ જરૂરી છે। હવે એમાં આગળના ક્લાસની અંદર બાકીના બધા મુદ્દાઓ આપણે શીખી ગયા છે। આ બધા મહત્વના કે સમાન મહત્વ હોવું જોઈએ, શૈક્ષણિક હોય એટલે જવાબ લગભગ બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓ, દીકરીને પણ શિક્ષણ આપવા ત્યારે પહેલાના સમય કરતાં આધુનિક યુગની અંદર છોકરીઓને ભણવાનું પ્રમાણ વધ્યું છે। એટલે ધીમે ધીમે કરતાં કરતાં દરેક ક્ષેત્રની અંદર આજે મહિલાઓ એ કાર્યરત બની છે। હવે તો લગભગ મોટે ભાગે આપણે કોઈ કાર્યાલયમાં જઈએ કે ઓફિસમાં જઈએ કે કોઈ અન્ય ગવર્મેન્ટ કાર્યાલયો એમાં જાય તો પણ એનો જે સ્ટાફ છે એની અંદર જે રહેલા કર્મચારીઓ છે એમાં મહિલાનું પ્રમાણ હોય જ છે। આપણે બેંકમાં જાય તો પણ ત્યાં મહિલા કર્મચારીઓ હોય છે, ફિઝિશિયન લાઈક કે અન્ય કોઈ બીજી કચેરીઓમાં જાય તો પણ ત્યાં મહિલા કર્મચારીઓ હોય, સારી બાબત છે અને એ જે હોવું એ જરૂરી છે। એટલે લગભગ દરેક ક્ષેત્રની અંદર હવે આ બધા
પૂર્ણ માનવતાને ત્યારે વિકસાવીશું જ્યારે આ બંને પાસાઓને આપણે સમાન મહત્વ આપતા જઈએ ત્યારે. આપણે દીકરાને મહત્વ આપીએ અને દીકરીને મહત્વ ન આપીએ તો હજી આપણે પૂર્ણ માનવતાની અંદર ક્યાંક પ્રકાશ શરૂ કરી શકીએ. કેમ કે એમાં કોઈ ભેદભેદ હોતો નથી. માતા પિતા માટે જેટલું મહત્વ દીકરાનું છે એટલું મહત્વ દીકરીનું છે. એમાં કે વાલા કવલા હોતા નથી. બે સમાન જોડી છે. એટલે એ સમાનતા દરેક વ્યક્તિની અંદર સમાજમાં સમાય આ જરૂરી. અને એટલા માટે સ્ત્રી સશક્તિકરણ એ ખૂબ જ મહત્વનું પાસું છે આપણા સમાજ. આપણા સમાજમાં ઘણી બધી રૂઢિઓ હતી, માન્યતાઓ હતી, જૂના રીત રિવાજો હતા અને એમાં એવા મોટા ભાગના રિવાજો કે રૂઢિઓ હતા કે સ્ત્રીઓનું મહત્વ લગભગ પુરુષો કરતાં ઓછું. વધારેમાં વધારે પુરુષોનું મહત્વ હોય, સ્ત્રીઓને એટલું મહત્વ આપવામાં આવતું નહોતું. હવે એમાં પરિવર્તન લઈ આવે, એમાં ફેરફાર કરે અને ઘણા બધા રીત રિવાજોના પરિવર્તનશીલ કર્યા. અને જૂના રીત રિવાજો, જૂની રૂઢિઓ હતી, પરંપરાગત રૂઢિઓ હતી, એમાં સાચી અને સારી સારી બાબતો છે મહત્વ રાખી દે અને જે જરૂરી હતી દરેક ક્ષેત્રની અંદર આપણે સમાન મહત્વ આપવું જોઈએ. દીકરીને ભણાવવી જોઈએ, એને શિક્ષણ આપવું જોઈએ, તો આ સમાજમાં એને યોગ્ય સ્થાન આપવું જોઈએ. એની અંદર જે શક્તિ પડેલી છે એ શક્તિને જાગૃત કરવી જોઈએ, જેથી કરીને એની અંદર ઘણી બધી તાકાત છે, ઘણી બધી શક્તિ છે. એ શક્તિનો ઉપયોગ સમાજ માટે સમાજનું કલ્યાણ કરી શકે છે, સમાજનું ઘણું બધું ભલું કરી શકે છે. એની આવડત એ રાષ્ટ્ર માટે ઉપયોગી થઈ શકે છે અને વિશ્વ કલ્યાણ સુધી પહોંચી શકાય. અને એટલા માટે એ પોતાની નિજી શક્તિને રૂંધી નહીં નાખે. રૂંધીના શબ્દને દબાવી એની અંદર રહેલી શક્તિને રૂંધવાની નથી, એને બહાર લઈ આવે અને એને બહાર લેવાથી એને પોતાનો વિકાસ છે, પરિવારનો વિકાસ છે, કુટુંબનો વિકાસ છે, એની સાથે સાથે સમાજનો વિકાસ. કેમ કે એ જે કંઈ પોતાના ગુણ, શક્તિ અને આવડત જે પોતે પોતાના પરિવારના અથવા તો કુટુંબના એ જ વસ્તુ સમાજમાં લાગશે, એ જ વસ્તુ સમાજને સમર્પિત થશે અને એટલા માટે એ સમાજને ઉન્નત બનાવે, સમાજના કલ્યાણ માટે, સમાજના હિત માટે એના ગુણ હશે અથવા તો એની આવડત હશે, એની શક્તિ હશે, એની તાકાત હશે, એ સમાજના હિત માટે વપરાશે અને એટલા માટે એ રાષ્ટ્રના હિત માટે વપરાશે. એટલે વ્યક્તિ, પરિવાર, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણ સુધી આ સ્ત્રી સશક્તિકરણ થશે તો જ એની અંદર રહેલી શક્તિઓ, એના ગુણ એ બહાર આવી શકે અને એના ગુણ, આવડત, કળા એ ખીલે. તો એનો સદુપયોગ કરી અને વિશ્વ કલ્યાણ, રાષ્ટ્ર કલ્યાણ, માનવ કલ્યાણ, દરેક સૃષ્ટિનું કલ્યાણ એ શક્ય બનશે. નહીંતર તો એ શક્તિનો કાંઈ જ જો ઉપયોગ ન થાય, એની અંદર રહેલી શક્તિ તો રૂંધાઈ જશે. ઘણી બધી આવડત છે એની પાસે, ઘણી બધી કળાઓ છે, ઘણા બધા ઉચ્ચ વિચારો છે કે ક્યાંય જો વપરાશે નહીં તો એ કોઈને કોઈ રૂપે એની પર તેનો અન્યાય છે. એટલે એવો અન્યાય નહીં કરતા, એને ન્યાય આપવો જરૂરી છે. આ બધા જ ક્ષેત્રોમાં એને સમાન મહત્વ આપવામાં આવે. આ બધા જ ક્ષેત્રોમાં સમાન મહત્વ આપવામાં એનો અર્થ થાય કે ન્યાય મળે, ન્યાય આપવો જરૂરી. ન્યાય આપવાથી માત્ર એનો જ સ્વાર્થ સિદ્ધ થાય એવું નથી. એનાથી વ્યક્તિ, કુટુંબ, પરિવાર, રાષ્ટ્ર અને વિશ્વ લગી આ ફલક વિસ્તરી શકે. ઘણી બધી મહિલાઓ ઉચ્ચ કક્ષા સુધી પહોંચી જાય છે અને એ દરેક સમાજને ઉદાહરણ પૂરું પાડે છે. એમાંથી ઘણી બધી મહિલાઓ આગળ આવે છે. એટલા માટે સ્ત્રી સશક્તિકરણ એ જરૂરી છે. એનું મહત્વ આપણે આખું વ્યક્તિથી લઈ અને રાષ્ટ્ર વિશ્વ લગી એ અનિવાર્ય છે, જરૂરી છે. એટલા માટે ઉચ્ચ કક્ષાનું મહત્વ આપેલું છે. એના પ્રત્યે દરેક વ્યક્તિએ સમાનતા દાખવવી જોઈએ. એના પછી આપણો મુદ્દો છે કે ભારતમાં લિંગ પ્રમાણ
ને લિંગ પ્રમાણ મતલબ કે સ્ત્રી પુરુષનો પ્રમાણ. દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું આને લિંગ પ્રમાણ કહેવાય. આપણે પહેલા પ્રાર્થના સ્થિતિ કે જ્યારે વિવિધતાની ત્યારે ભારતનું જે વૈવિધ્ય છે એ વિવિધતામાં ઘણી બધી વિવિધતાઓ છે. એમાં એક મુદ્દો આવતો લિંગ પ્રમાણ સ્ત્રી પુરુષની જે સરખામણી છે એમાં તફાવત છે, ભેદ એમાં વિવિધતા છે. એ મુદ્દો આની અંદર આપણા સામે ચોથા પાઠમાં એટલે એમાં જો બરાબર ધ્યાન આપજો. ભારતની અંદર સ્ત્રી પુરુષના પ્રમાણમાં એના માટેનો શબ્દ વાપરેલો છે ભારતમાં લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણ નો અર્થ એ થાય કે ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ. લિંગ પ્રમાણનો પ્રશ્ન પૂછાય નાના પ્રશ્નમાં અથવા તો ગુજરાતમાં પૂછાય તો ગુજરાત, ભારતમાં પૂછાય તો ભારત. આ બે એ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ બતાવે. જ્યાં કોષ્ટકમાં છે એ કોષ્ટકમાં શું બતાવે છે તેના આંકડા તો કે 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું ત્યાં આંકડા બતાવે. એટલે ભારતના અને ગુજરાતના રાજ્યના અને આપણા દેશ બંનેના આંકડા એ આ કોષ્ટકની અંદર આપેલા. જો લિંગ પ્રમાણ એટલે સ્ત્રી પુરુષ નું પ્રમાણ કેટલા એની સંખ્યા કેટલી તો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું એ જોવાનું છે. જો આપણે આખા વિભાજન કરાવી દઈએ કે 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ વધારે છે ઓછું છે એટલે આપણે તરત કરાવી દે કે ભાઈ આ સ્ત્રી સશક્તિકરણની જરૂરિયાત શા માટે ક્લિયર વાત સમજાય એવું ચાકડા આપજો. બસ વસ્તી ગણતરી થઈ છે ગવર્નમેન્ટ ના આંકડાઓ વસ્તી ગણતરી આપણા દેશમાં થઈ હોય તો રાજ્ય સ્તરે એની વસ્તી થઈ હોય અને દેશમાં એની વસ્તી ગણતરી થઈ હોય. વસ્તી ગણતરીની અંદર દરેક પરિવારથી દરેક અને રાષ્ટ્રવ્યાપી રાજ્યની વસ્તી ગણતરી કરવામાં આવે. એટલે પરિવારના કેટલા સભ્યો છે, કેટલા પુરુષો છે, કેટલી સ્ત્રીઓ છે, કેટલા બાળકો છે, આ બધી જ માહિતી અંદર હોય. એટલે એની અંદર આપણે આ બે મુખ્ય જોવાનું કે લિંગ પ્રમાણમાં દર 1000 પુરુષોએ જ્યારે 1901માં જ્યારે આપણે આઝાદી નહોતી મળી એ સમયે અત્યારે 2020 લગભગ 800 વર્ષ પહેલાની વાત છે ત્યારે ભારતમાં અને ગુજરાતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું તો કે 1901 ની અંદર ભારતની અંદર 972 સ્ત્રીઓ હતી. 972 સ્ત્રીઓ હતી. એટલે લગભગ 48 સ્ત્રીઓ પુરુષો કરતા ઓછી દરેક હતા. 972 એ જ વસ્તી ગણતરી પ્રમાણ 1901માં 972 દેશની સરેરાશ સંખ્યા સ્ત્રીઓની. ગુજરાતમાં 954. એટલે આ આપણા ગુજરાતની અંદર એનું પ્રમાણ ઓછું. રાજ્ય ભારતની સંખ્યા છે એના કરતાં ગુજરાતમાં એની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા ઓછી. કોના કરતાં તો કે દર 1000 પુરુષોની સંખ્યા કરતાં. એટલે 954 સ્ત્રીઓ ઓછી પુરુષો કરતાં 1000 હોવી જોઈએ. 1000 પુરુષોએ 1000 નું પ્રમાણ હોવું જોઈએ. તેને સમાનતા કહેવાય. આ અસમાનતા કહેવાય. આ બધા અસમાનતા હોય કે 1000 પુરુષો છે પણ સ્ત્રીઓ તો એની સામે એની સરખામણીમાં પ્રમાણ ઓછું છે, ઘટે ઓછી એટલે એની વધારે તો પણ પાછી વિવિધતા ઓછી. પાછી વસ્તી ગણતરીમાં 1951 1 થી લઈને 50 વર્ષ પછીનો જે આંકડો છે એમાં આઝાદી મેળવી તે તરત 1947 માં આઝાદી મેળવી એના પછીના 2 વર્ષ પછીનો 4 વર્ષ પછીનો જે આંકડો છે એ 1901 માં 972 સ્ત્રીઓ હતી. જ્યારે 1951 ભારતમાં 942 72 માંથી 972 માંથી 942 એનો અર્થ એ થાય ઘટ્યું. સ્ત્રીઓનું જે પ્રમાણ છે ઘટ્યું ઓછું.
1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ 1000 ની નજીક જવું જોઈએ, એના કરતાં એક આંકડો નીચે એટલે 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ 942 સુધી આવ્યું ઓછું, એનું પ્રમાણ ઓછું. જ્યારે ગુજરાતની અંદર 954 નું પ્રમાણ હતું 1901 માં, એ 1951 જ્યારે વસ્તી ગણતરી કરી ત્યારે 912 એનું પ્રમાણ પણ ઓછું થયું. જો કે એનો પ્રમાણ ઓછો છે, ઓકે પ્રમાણ ઓછો અને આમાં 952 પણ એનું પ્રમાણ તો ઘટવામાં છે, ઉપર આવવાનું એનું એનું પ્રમાણ છે એ ઘટે, સ્ત્રીઓનો જે આંકડો છે એ ઘટે, ઓછો થાય. પછી 2011 આઝાદી મળી ગયા પછીના એક આંકડો આ દીધો 1951 પછી 2011 છેલ્લી આપણા પાસે 2021 માં ખાસ વસ્તી એટલે આ છેલ્લી જે વસ્તી ગણતરી 2011 ત્યારે 940 સરેરાશ ભારતમાં 940. જો પેલા 972 હતું, 1901 માં, 1951 માં 943 અને 2011 માં 940. આના કરતા બીજું કરો એટલે ઉત્તરોત્તર જે પ્રમાણ સ્ત્રીઓનું હોવું જોઈએ એ એનું પ્રમાણ વધે છે, દેશની સરેરાશ વસ્તી. એવી રીતે ગુજરાતમાં પણ 2011 ની વસ્તી ગણતરી થાય ત્યારે 918 એ સ્ત્રીઓનું પ્રમાણ થયું. કેટલું? 918. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે દર 1000 પુરુષોએ ભારતમાં 940 સ્ત્રી, જ્યારે ગુજરાતમાં 918 સ્ત્રીઓનું પ્રમાણ બતાવે છે. એટલે લિંગ પ્રમાણ જે હોવું જોઈએ સમાનતા એ સમાનતા નથી, વિવિધતા છે અને એમાં એનું પ્રમાણ સતત ઘટતું ગયું. ગુજરાતની અંદર 954, 952 અને 918. 2011 માં 918 એટલે ઘણી બધી રીતે આ આંકડો એ સરેરાશ જે સંખ્યાની સમાનતા બતાવવો જોઈએ એના કરતાં એનું પ્રમાણ ઘટ્યું, ઓછું. એવી રીતે ભારતની જે સરેરાશ આંકડાઓની સંખ્યા છે એમાં પણ એનું પ્રમાણ ઘટ્યું છે. એટલે આ આપણા માટે ખરેખર ચિંતાનો વિષય છે, કેમ કે ઘટવું નહીં જોઈએ, સમાનતા હોવી જોઈએ, સમાન આંકડો નથી. હોય કદાચ થોડા આવશે ડિફરન્સ હોઈ શકે પણ 918 એટલે આ જે આંકડો બતાવે છે એ ઘણો મોટો ડિફરન્સ બતાવે. માત્ર 918 સ્ત્રીઓ બતાવે છે દર 1000 પુરુષોએ. એટલે 82 જેટલી મહિલાઓ દર 1000 પુરુષો ના પ્રમાણ કરતા ઘટે, એનું પ્રમાણ ઓછું છે. એટલે જે પ્રમાણ સમાન હોવું જોઈએ એ સમાન નથી, આમાં સમાનતા નથી. સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો 1000 જેટલું હોવું જોઈએ એટલું નથી. એનાથી બીજું ચિંતાનો વિષય એ છે કે ઘટતું જાય છે, ઓછું થતું જાય છે. જે પ્રમાણ સ્થિર રહેવું જોઈએ અથવા તો એની સમાનતા તરફ આગળ જવું જોઈએ, એ સમાનતા તરફ આગળ જતો નથી, ઘટ તરફ એનું પ્રમાણ ઘટતું જાય છે. આ ખરેખર ચિંતાનો વિષય છે અને એટલા માટે આ સ્ત્રી સશક્તિકરણ જરૂરી છે. એટલા માટે આ જરૂરી છે. તો જ આપણે આ માનવ સમાજ માટે, માનવ કલ્યાણ માટે આપણે આગળ કામ કરી શકીએ, વિકસિત બની શકીએ અને સ્ત્રીઓને ન્યાય આપી શકીએ. જેને મહત્વ નથી આપવાના તો એની પણ ક્યાંક ને ક્યાંક આપણે અન્યાય કરીએ છીએ. આ સવાલ સમાજ મહત્વ હોવું જોઈએ. જેટલું દીકરાને મહત્વ આપે એટલું જ દીકરીને પણ મહત્વ આપવું જોઈએ. આપણા મનની સ્ત્રી ભાવ કાયમ માટે હોય તો જ આપણે એ સમાનતા તરફ આગળ જઈ શકીએ. એટલે આ આપણને એવું નિર્દેશ કરે છે કે આપણે ક્યાંક ને ક્યાંક એ સ્ત્રી સશક્તિકરણની જરૂરિયાત તરફ લઈ જાય. એ વાતને સમજવા માટે અનિવાર્ય તરફ આપણે વિચારવું જોઈએ કે ક્યાંક આપણી વિચારસરણી, ક્યાંક રીત રિવાજો, રૂઢિઓ એવા તો નથી ને
કે જેથી કરીને પુરુષને જેટલું મહત્વ આપીએ છીએ એટલું સ્ત્રીને આપતા નથી, જેટલું દીકરાને મહત્વ આપીએ છીએ એટલું દીકરીને આપતા નથી. પછી ભણવાનું હોય, સામાજિક હોય, રાજકીય હોય, રમતગમતનું હોય, ઉચ્ચ કક્ષાએ જવાનું હોય, કોઈ પણ એના અબાધિત અધિકારોને ન્યાય આપવાનું કામ હોય તો બંને પક્ષે આપણા વિચારોની અંદર સમાનતા હોવી જોઈએ. કોના પ્રત્યે? તો કે દીકરા અને દીકરી બંનેને એક જ સમાન છે, એમાં ક્યારેય ભેદભાવ હોવો જોઈએ નહીં. એટલા માટે આપણે સ્ત્રી સશક્તિકરણના વિચારોને અપનાવીને હવે પછી આ આંકડાને જે એનું પ્રમાણ ઘટતું એ ઘટે નહીં અને સમાન બને એવા પ્રયાસો એ અનિવાર્ય છે, જેથી કરીને આપણે આપણા જે સમાજમાં માનવ કલ્યાણ, રાષ્ટ્રના હિતમાં અથવા તો વિશ્વના હિત કે કલ્યાણ માટે આ સમાનતા સ્થાપિત કરી શકીએ. જો આ ગુજરાત અને ભારતના જે દેશની આંકડાઓ છે એ સતત ઘટતા બતાવે છે. એ ઘટતા બતાવે છે તો આપણા માટે ચિંતાનો વિષય છે અને એટલા માટે સમાન મહત્વ આપવું, એટલા માટે સ્ત્રીઓને ન્યાય મળે એ જરૂરી. હવે ભારત અને ગુજરાતમાં ગ્રામીણ અને શહેરીની અંદર જે લિંગ પ્રમાણ છે એના આંકડાઓ આપેલા છે. ભારત અને ગુજરાતમાં કુલ ગ્રામીણ અને શહેર, ભારતની અંદર કુલ 940, ગ્રામીણમાં 947 અને શહેરીની અંદર 926 નું પ્રમાણ છે દર 1000 પુરુષો. ગુજરાતની અંદર કુલ 918 આપણે આંકડો આપેલો છે એનો એ છે 918 940 નો કેવો છે. ગ્રામીણ 947 અને શહેરીમાં 880. મતલબ કે ગ્રામીણ વિસ્તારની અંદર જે પ્રમાણ હોય છે સ્ત્રીઓનું 1000 પુરુષો એના કરતાં શહેરી વિસ્તારની અંદર દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ એના કરતાં પણ ઓછું છે. એટલે આપણા માટે ગ્રામીણ વિસ્તારની અંદર જે આંકડો છે એ 1000 પુરુષો સ્ત્રીના પ્રમાણમાં, ગામડાઓમાં ભારતમાં 947 જે રીતે 940 છે એ રીતે ગામડાઓની અંદર જે વસ્તી ધરાવે એમાં દર 1000 પુરુષો સ્ત્રીઓ 947 છે. જ્યારે ગુજરાતની અંદર ગામડાઓમાં જે વસ્તી વસે છે એમાં 1000 પુરુષો 947 બંનેમાં સમાન છે. જ્યારે શહેરી વિસ્તારની અંદર દર 1000 પુરુષો ભારતની અંદર 926, જ્યારે ગુજરાતની અંદર 880 ની સંખ્યા છે. તેથી ઘણો બધો ઓછો આંકડો કહેવાય કે 880 માત્ર સ્ત્રીઓનું પ્રમાણ છે પ્રતિ 1000 પુરુષો. એટલે આના પરથી આપણે એમ કહી શકીએ કે ભારતમાં અને ગુજરાતમાં સામાન્ય સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણમાં મોટો તફાવત રહેલો છે. આમ છતાં ગ્રામીણ વિસ્તારમાં પ્રમાણ 147 છે અને બીજી બાજુ ગુજરાતમાં શ્રાવણની પ્રક્રિયા અને તેમાં પણ પુરુષોના શ્રાવણની પ્રક્રિયા અસરકારક હોવાને પરિણામે રાજ્યના ગ્રામ વિસ્તારો 947, 1000 પુરુષો 947 સ્ત્રીઓનું પ્રમાણ છે અને શહેરી વિસ્તારમાં 880 એ મોટો તફાવત નોંધાયો છે. ગુજરાતની અંદર 880 નો આંકડો છે માત્ર 10,000, એટલે 120 નો તફાવત બતાવે. 120 નો તફાવત સ્ત્રી અને પુરુષના પ્રમાણમાં બતાવે છે. લિંગ પ્રમાણનો એનો ભેદ છે, જો તફાવત છે, ડિફરન્સ છે 180 ની સંખ્યામાં. કયા વિસ્તારમાં? તો શહેરી વિસ્તારમાં અને આપણા ગુજરાતમાં આ ઘણો બધો મોટો તફાવત કહેવાય. અને એમાં ક્યાંક ને ક્યાંક સ્થળાંતર પણ ભૂમિકા ભજવે છે. જગ્યાએ જવું, ધંધા છે કે વ્યવસાયના છે જવું એ પણ કારણભૂત બને છે. આવી રીતે આંકડો સ્ત્રી પુરુષના પ્રમાણમાં જે ઘટે છે એનું પ્રમાણ ઓછું છે એ ન હોવું જોઈએ, ત્યારે આપણે એ આપણે સમાન બિંદુ એવું કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત અને ગુજરાતમાં પણ 1000 સ્ત્રીનું પ્રમાણ જોયું. ગ્રામીણ શહેરી આંકડાઓની વિગત મેળવી. હવે 0 ના વયજૂથના બાળકોમાં જાતિ પ્રમાણ જોઈએ તો લગભગ બધા જ રાજ્યો
અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં બાલિકાઓનું પ્રમાણ 914 છે, ગુજરાતમાં પ્રમાણ 890 છે, સૌથી વધારે પ્રમાણ મિઝોરમમાં 971 છે, જ્યારે સૌથી ઓછું પ્રમાણ પંજાબમાં 846 છે. જ્યારે 2011ની વસ્તી ગણતરી છે ત્યારે બાળકોની સંખ્યા સ્ત્રી પુરુષ મતલબ કે બાલિકાઓ અને બાળકો નાના બાળકો એના છોકરા કેટલા છોકરી 0 થી 6 વર્ષ સુધી નાના કેમ કે આગળ પેઢી પણ ઉપર આવશે ત્યારે સ્ત્રી પુરુષ પ્રમાણ બનશે. તો એમાં પણ હજી અસમાનતા છે, એમાં પણ સમાનતા જોવા મળતી નથી. અને એમાં 2011 ગણતરીમાં ભારતમાં બાલિકાઓનું પ્રમાણ 914 દર 1000 બાળકો છોકરાઓ છે એની સામે નાની બાલિકાઓ એટલે કે એને સમાન વયના બાળકો છે એમાં 914 છોકરીઓનું પ્રમાણ છે. ગુજરાતમાં પ્રમાણે 890 0 થી 6 વર્ષના જે છોકરાઓ છે એ 1000 છોકરાઓની સરખામણીમાં 890 બાલિકાઓ મતલબ બાળાઓ એ છોકરીઓનું પ્રમાણ 890 એટલે આ પણ હજી ઘણો મોટો છે. આધુનિક યુગની અંદર આપણે ઘણું બધું શિક્ષણ મેળવતા થયા, ઘણો બધો અભ્યાસ, કેળવણી, શિક્ષણ આ બધી રીતે આપણે ઘણા લગભગ આર્થિક સુખ સુવિધાઓ પણ આપણી પાસે આવી રહી છે. બધી જ રીતે લગભગ આપણે સુખી સંપન્ન છે. છતાં પણ આ વિચારસરણીના કારણે હજી આ મોટો આપણો ડિફરન્સ એ સમાનતા બતાવતો નથી. જે સમાન હોવું જોઈએ એ સમાનતા હજી નથી. અને તેનો આંકડાની અંદર હજી ઘણો મોટો તફાવત છે કે 1000 બાળકોએ 2011 વસ્તી ગણતરી પ્રમાણે 1000 વ્યક્તિ 0 થી 6 વર્ષની વયવાળા એ ઉંમર જે 6 વર્ષ સુધીના જે છોકરાઓ હતા એની સમકક્ષ 1 થી 0 થી 6 વર્ષની જે બાલિકાઓ છે નાની બાળાઓ છે અને છોકરીઓ છે એનું પ્રમાણ એ ઓછું 890 એટલે 120નો જે તફાવત છે હજી બતાવે છે. જ્યાં સુધી આપણે બીજી બધી રીતે આધુનિક બના શિક્ષણ મેળવતા થયા હોય, ઘણી બધી સુખ સુવિધાઓ આપણે ભોગવતા થયા હોય, પણ આ સમાનતા જ્યાં સુધી આપણે ધ્યાન પ્રાપ્ત કરીએ ત્યાં સુધી આપણે કંઈક ને કંઈક ઉણપ વિચારસરણી રીત રિવાજ માનસિકતા એ ક્યાંક ને ક્યાંક ભેદ ઊભો કરે છે એવું આપણે જોઈશું. એટલે એ બંને દીકરાને દીકરીને સમાન મહત્વ આપવું એ જ આપણી સાચી વિચારસરણી હશે, સાચી નાગરિકતાએ ગણાશે, સાચી માનવતાની આપણે ભૂમિકા ત્યારે બદલી શકીશું જ્યારે આ સમાનતા આપણે આપણો વિચારો એ આપણે સમાન ગણશું બંનેને સમાન મહત્વ આપશું. હવે આપણા દેશની સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમ એની જો આપણે વાત કરીએ તો ઘણા બધા આયોજકો, ઘણા બધા કાર્યક્રમો હવે પછી નિરંતર કરવામાં આવે છે સ્ત્રી સશક્તિકરણ માટે કે ભાઈ જેથી કરીને આપણો એ ઘટે ઓછો અને એ સમાન બને. આ શૈક્ષણિક કાર્યક્રમોની અંદર કોઈ શાળા કોલેજોમાં ઉજવવામાં હોય, કન્યા કેળવણીના હોય, પછી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન હોય, સર્વ શિક્ષા અભિયાન હોય, આ દરેક ક્ષેત્રમાં શિક્ષણ તે માટે અને હવે તો સાયકલની સુવિધાઓ પણ ગવર્મેન્ટ આપે છે. એને સાયકલ આપીને પણ આસપાસની શાળાઓમાં એ અભ્યાસ કરી શકે. આ બધા કાર્યક્રમો એ સ્ત્રી સશક્તિકરણને અંતર્ગત આવે છે જેથી કરીને આ સમાનતા સુધી આપણે પહોંચી શકીએ. શૈક્ષણિક કાર્યક્રમ હોય, કન્યા કેળવણી હોય, સતત કન્યા કેળવણી રથયાત્રા હોય, એટલે આ મુદ્દાઓને અને સમાજને જાગૃત કરવાની વાત છે કે દીકરીને મહત્વ આપવું જોઈએ, દીકરીને ભણાવવી જોઈએ, કન્યા કેળવણી આપવી જોઈએ. આ બધા કાર્યક્રમોને કારણે ઘણી બધી જગ્યાએ શાળા ખોલવામાં આવી જેથી કરીને દીકરી બની શકે, નજીક કોઈના પરિવારથી, ગામથી, કુટુંબથી ત્યાં જઈને શાળાએ અભ્યાસ કરી શકે, ઘણી બધી સુખ સુવિધાઓ શાળાની અંદર રહીને પણ ભણી શકે. આવી શાળાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું. સાયકલ પણ વિતરણ કરવામાં આવે છે. સાયકલ આપીને જે બાળા છે વિદ્યાર્થીઓ છે, છોકરીઓ છે એ શાળાએ જઈ અને શિક્ષણ મેળવી શકે.
એટલે અભ્યાસની દ્રષ્ટિએ પણ એ સમાન બની શકે. આવી બધી જ યોજનાઓ, આ બધા જ કાર્યક્રમો એ ચલાવવામાં આવે જેથી કરીને સમાજની અંદર એક જાગૃતતા આવે અને એ જાગૃતતાને કારણે આપણે સ્ત્રી પુરુષની સમાનતા ના વિચારો અપનાવતા. એટલે આ સ્ત્રીની સરખામણીએ પુરુષ અને પુરુષની સરખામણીએ સ્ત્રી એ સમાન છે એવું મહત્વ દર્શાવતા બધા જ મુદ્દાઓ, બધા જ કાર્યક્રમો સામાજિક જાગૃતિ માટે કે દરેક વ્યક્તિએ એ સ્ત્રી પુરુષને સમાન મહત્વ આપવું જોઈએ. આજનો તાસ પર કોઈ આપણે પૂરું કરીએ. આવતા તાસની અંદર આ સ્ત્રી કેળવણીના જે બાકી રહેલા મુદ્દાઓ છે એના વિશે અભ્યાસ કરશું. તમારી પાસે પાઠ્યપુસ્તક છે એમાંથી જોઈ, એમાંથી વાંચી, લખી, પ્રેક્ટિસ કરી અને આના પ્રશ્નો આપણે તૈયાર કરી શકીએ છીએ. એના મુદ્દાઓ તમે તૈયાર કરજો. હોમવર્કની અંદર એના પરીક્ષાલક્ષી પ્રશ્નો આપેલા હશે. એ પરીક્ષાલક્ષી આપેલા જે પ્રશ્નો છે જે તમારી હોમવર્કની નોટ છે એમાં ઉતારી લેવાના છે, પાકા કરવાના છે, જેથી કરીને પરીક્ષામાં આપણે સારી રીતે એના સાચા જવાબ લખી શકીએ. કે હોમવર્કની અંદર આપેલા પ્રશ્નો જે મોટે ભાગે પરીક્ષા પૂછાઈ જાય એટલે પરીક્ષાલક્ષી હોમવર્ક આપેલું હશે એ પ્રશ્નો તમારે તમારી હોમવર્કની નોટમાં લખી લેવાના છે, પાકા કરવાના છે અને હોમવર્ક ઘરે બેકાર લખવાનું. આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.